આજે તો મેં બનાવી લીધા છે ફક્ત 10 જ મિનિટમાં બની જાય તેવા સુપર ટેસ્ટી અને ક્રિસ્પી મેગીના ભજીયા। જુઓ, જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવા દેખાય છે અને ખાવામાં તો એટલા સુપર ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો। તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું। મેગીના ભજીયા બનાવવા માટે મેં 1 પેકેટ મેગી લઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે તેને બોઇલ કરવાની છે। તો મેં કઢાઈની અંદર પાણી ગરમ કરી રાખ્યું છે, તો તેને ઉમેરી અને 2 મિનિટ માટે બાફી લઈએ। મેગી બફાઈ જાય એટલે આપણે તેને પાણી નિતારી અને મિક્સિંગ બાઉલની અંદર લઈ લેવાની છે। બાકીની સામગ્રીમાં હવે તેની અંદર થોડી ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, 2 સમારેલા લીલા મરચાં, અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1/4 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સાથે જ 1 ચમચી મેગી મસાલો ઉમેરીશું। તો આ બધાને આપણે પહેલાં મિક્સ કરી લઈએ। મસાલા મિક્સ થઈ જાય એટલે હવે બાઇન્ડિંગ માટે બેસન ઉમેરતા જાય અને હાથ વડે જ મિક્સ કરીશું। જો મેં 1 ચમચી જેટલું પાણી મિક્સ કર્યું છે અને 4 મોટી ચમચી જેટલું બેસન ઉમેરી આ રીતે ભજીયાનું મિશ્રણ બનાવી લીધું છે। તો હાથ વડે જ બોલ બનાવી લેવાના છે। આ રીતે આપણે શેપ આપી અને મેં અહીંયા થોડી મેગીને ક્રશ કરીને લઈ લીધી છે। તો તેની અંદર ડીપ કરી અને તળી લેવાના છે। તો સેમ રીતે જ હું બોલ બનાવીને તૈયાર કરી લઉં છું। જો મેં બોલ બનાવી અને આ રીતે મેગી વળી કોટ કરી લીધા છે, તો હવે આપણે તેને તળી લઈએ। તો તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એક એક રાખી અંદરને તળીશું। જો મેં 4 મિનિટ જેવા ભજીયાને થવા દીધા છે, ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની ગયા છે। તો હવે આપણે તેને તેલ નિતારી અને લઈ લેવાના છે। જો આપણા સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા મેગીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે તેલ તો તેની અંદર બિલકુલ નથી રહેતું। તો હું અંદરથી સોફ્ટ બન્યા છે અને બિલકુલ તેલ વગરના છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે। તો આવી ગયું ને જોઈને જ મોંમાં પાણી। તો અત્યારે ભજીયા ખાવાની સિઝન ચાલી રહી છે, તો ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા આ મેગીના ભજીયા એકવાર જરૂર બનાવજો। ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે। તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો અને પસંદ આવી હોય તો લાઇક, શેર, ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા।